દાડા પેલા હું તમારા ઘેર આવ્યો હતો. હા? મને યાદ આવ્યું તમે આપડે પેલા પૈસા માં હાલવા આવ્યા હતા મને બાકી હતા એ તો મને ખબર છે. હા પૈસા હાલવા આવ્યો હતો બરોબર. અને મારે એ દાડો હો ને પૈસા તો આઈ ગયા તા બરાબર બરોબર. ચાલો ડેરીએ દૂધ ભરાઈએ ને નો પગાર આવ્યો તો એટલે કીધું તમને પૈસા આ લીધો બરોબર. અને તાના તમે કરતા હતા કોક કોમ કરતા હતા એ જે કરતા છે એ બરોબર એ યાદ નહીં અત્યારે. અને મારે જરૂર હતી પાવડાની. કેમ કે મારા ખેતરમાં પાણી ભરતું હતું યાર તો મારે જરૂર પાવડાની હતી. અને એ દિવસ તમે મને પાવડો તો નતો આલ્યો ખબર છે. તમે એવું કીધું કે મારો પાવડો તૂટી ગયો. 2 ભાગ થઈ ગયા છે. અને આ 10 મંચમ લાચારીમાં પાર યાર આલી ના દે સીધો બાટલો. તમે જુઓ ને સુમિતભાઈ. બોલો હાર્દિકભાઈ અરે યાર પણ પાવડો તો ખૂનામાં જ પડેલો. સાચે ઉપાવ હું નામ પાડી દીધું તો આ ભાઈને એવું કીધું કે પાવડો તૂટી ગયો. તૂટી ગયો બોલો કાપી ના દેવા યુવાનું હું ગાઈ જતું તું યુવાનું બાનું હું ગાઈ જતું તું. અરે એટલે તો કહું યાર હાર્દિકભાઈ આપણને કદી કોઈ ના નહીં પાડી કોઈ વસ્તુ વિશે. આપડે ના પાડીએ કયો આમાં ના ભરાય યાર તમને. તમે તો અમારા ભાઈ જેવા ભાઈ બનશો યાર. આન પછી યાર અલે તારી આ ચેવા માણસો નું વાપરવું પડે યાર આ ગેસ ના બાટલા ના ચક્કર માં તો ખરેખર આ કાર્યો પણ બોલી જાય યાર. અનિલ